દોસ્તો, આજનો વિડીયો એવા 14 થી 17 વર્ષના વિદ્યાર્થીઓ માટે છે કે જે લોકો હાલમાં ધોરણ 9 થી 12 માં ભણી રહ્યા છે. હું આજે વાત કરવાનો છું રાજસ્થાન રોયલ્સના ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની, કે જેને એક જ સિઝનમાં 72 સિક્સર ફટકારીને ક્રિસ ગેલનો 59 સિક્સરનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જે મેદાનમાં ઉતરતી વખતે ક્યારેય ડરતો નથી અને તેના ઝંઝાવાતી બેટિંગને કારણે ભલભલા બોલરો ડરી જાય છે. હમણાં જ જ્યારે આઈપીએલ રમતી વખતે રાહુલ દ્રવિડે તેને શિખામણ આપી કે સંભાળીને રમજે, ત્યારે તેને આત્મવિશ્વાસથી જવાબ આપ્યો કે મારી બેટિંગને બોલરો જોયા કરશે. તો આવો આત્મવિશ્વાસ આવ્યો કેવી રીતે, એની પર આઈઆઈએમ ઇન્દોર એક કેસ સ્ટડી તૈયાર કરવા જઈ રહ્યું છે. પ્રોફેસરનું માનવું છે કે આ બાબતની અંદર વૈભવની પોતાની પ્રતિભા તો ખરી, એની પોતાની વ્યક્તિગત ક્ષમતા તો ખરી જ ખરી, તેના કુટુંબની ત્યાગ ભાવના તો ખરી, સાથે સાથે તેના મેન્ટરનું યોગદાન તો ખરું જ. તદ ઉપરાંત એવી કઈ બાબતો છે કે જે બાબતોમાં વૈભવ ક્યારેય ઊણો ઉતર્યો નથી. જેમ કે આટલી મોટી પ્રસિદ્ધિ મળી, કરોડોની ઓફરો મળી રહી છે અને સોશિયલ મીડિયાનું દબાણ હોવા છતાં પણ આ 15 વર્ષના છોકરડાની બેટિંગ પર કોઈ અસર થતી નથી. આ બાબતનો અભ્યાસ આ પ્રોફેસર્સ કરવા જઈ રહ્યા છે. આમાં રમતગમતના નિષ્ણાતો તો ખરા જ, સાથે સાથે મેનેજમેન્ટના નિષ્ણાતો પણ આ બાબતનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છે કે એવી કઈ બાબતો વૈભવમાં છે કે જે તેને આટલી કઠણ પરિસ્થિતિમાં પણ નક્કર રાખી રહી છે. નિષ્ણાતોનો આ અભ્યાસ ભવિષ્યના મેનેજરો અને નીતિ આયોગના નિર્માતાઓને ખૂબ મદદરૂપ થવાનો છે અને કોર્પોરેટ જગતને એક ટેલેન્ટ મેનેજમેન્ટનું નવું મોડેલ મળવા જઈ રહ્યું છે.